અંગ્રેજી માધ્યમની સીબીએસઈ આઈસીએસઈ શાળામાં ભણતા બાળકો જ્યારે આવો ભારતીય વારસો જાળવે એવું પરફોર્મન્સ કરે ને ત્યારે આપણને બમણો આનંદ થાય. ગણેશ વંદના સાથે જે કાર્ય ડોક્ટર સુશીલભાઈ કારિયાએ કર્યું છે અને ખૂબ બધા ડોક્ટર મિત્રો જ્યારે ઓડિટોરિયમમાં હાજર છે ત્યારે મને એક ડોક્ટર રઈશ મણિયારનો શેર યાદ આવે કે દર્દ ઊંડાણમાં ઉપચાર ઉપર છલ્લા છે. દર્દ ઊંડાણમાં ઉપચાર ઉપર છલ્લા છે. યત્ન ચાલે જે લગાતાર ઉપર છલ્લા છે. આ યત્ન એટલે પ્રયત્ન. ઘણી બધી વાર દર્દીની બીમારી સાથેની ડોક્ટરના રૂમની વિઝિટ એના દર્દના ઊંડાણને મપાયા વગર ઉપર છલ્લા ઉપચાર સાથે ચાલતી હોય અને એમાં સમાજના બંને પક્ષે ડોક્ટર અને દર્દી હકારાત્મક સુધારો થાય એવો એક ધ્યેય સાહેબનું આ પુસ્તક લખવા પાછળ હોય. લગભગ ડોક્ટર તરીકે આપણે બધા જ કહેતા હોઈએ કે દવા ને દુવા બંને કરવું, જે કામ લાગે તે. એટલે દવાની વાતો આપણે કાર્યક્રમમાં આગળ કરવાના છીએ. થોડીક ક્ષણો માટે દુવાની ભાષા સંગીત સાંભળવું છે. હું નમ્રતાબેન શોધનને સ્ટેજ પર આવવા વિનંતી કરું. મોર્નિંગ વોકમાં સેન્સેક્સ અને નિફ્ટીની ચિંતા કરનારા આપણે, મંદિરના ઓટલે પણ શેર બજારની અફડાતફડીની ચર્ચા કરનારા આપણે નમ્રતાબેન જેવા વ્યક્તિત્વને મળીએ ત્યારે સમજાય કે 30 વર્ષ 3 દાયકા સુધી એક પણ પૈસો લીધા વગર અંદાજિત 500 થી વધારે સંગીતના કાર્યક્રમો આપવા એ નોંધપાત્ર સામાજિક યોગદાન છે. એમના અવાજમાં આપણે 2 સરસ રચનાઓ સાંભળવી છે. શબ્દો સુંદર છે. શક્ય તેટલું મૌન ને આંખ બંધ કરીને સાંભળવાનો પ્રયાસ કરશો તો ભગવાન આજુબાજુ કે ખોળામાં બેઠેલા લાગશે. નમ્રતા શોધન. એક સંગ્રામ છે, કોઈની જીત અને હાર છે. જાણું છું સંસાર આખો સુખ દુઃખનો સાર છે. હારથી હારી ના જાઉં એવી હિંમત આપજે. કાંઈ ખોટું કામ કરતો હોઉં ત્યારે તું મને વારજે. હું કરું છું પ્રાર્થના મને પ્રેમ તારો આપજે. કાંઈ ખોટું કામ કરતો હોઉં ત્યારે તું મને વારજે. ધન મળે કે ના મળે ધર્મને હું જાણું, તારો પંથ ચૂકે
સંભાળજે. એ છતાં ભૂલો પડું તો સાચે રસ્તે વાળજે. કાંઈ ખોટું કામ કરતો હોઉં ત્યારે તું મને વારજે. હું કરું છું પ્રાર્થના. જીવન સુંદર બનાવું તો તુજને ગમે. ખુદ ખીલું ને ખીલાવું તો તુજને ગમે. જીવન સુંદર બનાવું તો તુજને ગમે. પ્રેમ નિસ્વાર્થ કરવાનો અભ્યાસ જા તો પછી એકબીજાની ફરિયાદ ક્યાં. સૌને મારા બનાવું તો તુજને ગમે. જીવન સુંદર બનાવું તો તુજને ગમે. દેહ માનવનો માધવ કૃપાથી મળ્યો. સ્નેહ તારો સુવાળો સતત સાંભળ્યો. પ્રેમને પચાવું તો તુજને ગમે. ખુદ ખીલું ને ખીલાવું તો તુજને ગમે. જીવન સુંદર બનાવું તો તુજને ગમે. તો તુજને ગમે. તો તુજને ગમે. I request Dr. Kirit Devani, President Indian Medical Association Rajkot branch, to address the audience. Kirit bhai, please. Indian Medical Association Rajkot. I am greatly honored and pleased to welcome our dignitary guests, Dr. Adya, Sri Jai Vasavada, Sri Bhadayubhai, Sri Avinash Parekh, Srimati Sodan, other invited guests, and my dear IMA members. On this special occasion of unveiling a book written by my friend Dr. Sushil Karia, I said special because to me, to write on a general topic, that too in Gujarati, by a doctor, is not an easy task. I know Dr. Sushil Karia since 3 decades. He is such a person who believes in remaining a step ahead than the others. His foresightedness and talent is reflected in his book. Recently, as you know, IMA Rajkot had organized one essay writing competitions and the topic was patient-doctor relationship in present era, what is the missing link? See, my vision remained limited to essay writing only, and Dr. Karia had brought down a book, whole book on the same subject. Sir, please continue writing for the benefit of medical fraternity, for the benefit of all mankind. I wish every success to your new venture. I wish every success to today's event. And again, kindly accept my warm welcome. Thank you so much. આપણું જીવન ડોક્ટરના હાથમાં પુસ્તકના વિમોચન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું. આભાર. સાંપ્રત યુગમાં સેલ્ફ મેડિકેશનના ચલણ તેમજ ડોક્ટર અને દર્દીના સંવેદનાત્મક અને ભાવાત્મક સંબંધ સ્થાને હાર્ડ કોર પ્રોફેશનલિઝમ માઇનસ સંવેદનાના આ યુગમાં આપનું આ સર્જન ડોક્ટર અને પેશન્ટ વચ્ચેની ભૂલાઈ રહેલી ભાવનાને નવપલ્લવિત કરે તેવી શુભકામના પાઠવું છું. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમોની વ્યસ્તતાને કારણે
પુસ્તક વિમોચન સમારોહમાં ઉપસ્થિત રહેવું શક્ય બને તેમ નથી. સમાજ જીવનના દરેક ક્ષેત્રે આ પુસ્તક ઉપયોગી નીવડે તેવી શુભેચ્છા. સૌનો નરેન્દ્ર મોદી. I hand it over to Jitendra Adia.